બ્લોગર ની માર્કેટ હારી હોય બીજું ઠીક બધું જો લુગડા હારા હારા ઘણી આપણે સુરત ની ફ્રેન્ચાઇઝી આપણા પોરબંદર વાવ ગઈ કે આજ દિવસ આપણે સુરત ધક્કા ખાધા તો તમે જોવાય લીધો વાહ જો આ હે ને આવા ફેશન નીકળે ન કરતા હે ને વધારે પૂરતા ઘટસોરા જ હોય અને ઘટસોરા બધા લેવાય એક હાડી ભૂલે જાય એવી હાડીઓ છે મને એવી ગમે ને અને થોડુંક વેસ્ટર્ન ટાઈપ જોતું હોય તો વેસ્ટર્ન ટાઈપ આવશે સ્લીવ્સ ને બધું જો સીતારામ જય વત્સરાજ કે બધી મજામાં હું આવી અજમેરા ટ્રેનમાં જો તમે તો આવે ને રૂપારી ચોલી પેલી ત્યાં ચોલી તો રૂપારી હતી વાત પૂછો પણ આપણે ચોલીમાં વાત કરીએ તો ચોલીમાં તો ઘણી બધી છે આવી બધી પછી આપણે બ્રાઇડલ જોતી હોય ને તો એ પણ આપણે આ ને વ્યાજબી ભાવે જણાઈ જાય કે આપણે સુરતની ફ્રેન્ચાઇઝી આપણા પોરબંદર વાવ ગઈ કે આજ દિવસ આપણે સુરત ધક્કા ખાતા આવા લગ્ન પ્રસંગ હોય ને કંઈ બ્રાઇડલ ચોલીને લેવી ને તો આપણે શેર સુરત ધક્કો ખાતા કે વહુ હાટું લેવીએ ને તો ખર્ચો થોડોક ઓછો થાય પણ ના એવું નથી આપણા પોરબંદરમાં જે અજમેરા ટ્રેન આવે ગું અને સૌથી વ્યાજબી અને સારું જો આવી બધી ચોલી હોય આપણી બ્રાઇડલ જોતી હોય એ પછી આપણે કોઈ રિસેપ્શન હોય કે પછી હગાઈ હોય કે પછી સાંજી હોય એમાં કિમાઈ પહેરવી હોય ને તો આ બધી ચોલીઓ હાલે અને બ્રાઇડલ તો ખાસ જ ઠીક છે બ્રાઇડલ તો પહેરવી જ પડે અટાણે ઘટસોરાનું ઓછું થયું અને અહીં જોઈએ તો સણિયાસોરીનું વધેગું પછી આ સાઈડ ઘણી બધી હોય છે સણિયાસોરી હોય વાત પૂછોમાં એવી સણિયાસોરી હોય જો કેટલી બધી હોય આવી અલગ ઘણી બધી સણિયાસોરી હોય આ મને બહુ ગમે આ મને એવી મસ્તી ગમે ને વાત પૂછો જો અમે પાછા ઝુમખાઈ દોરીને ભેગા આવે લઈ જાજો તમે બધે જો નવી સણિયાસોરી હોય જેવી જોતી હોય ને એવી આપણે અલગ જળે જાય હાદીઓ જોતી હોય હાદીઓ જળે જાય પછી જી જોતી હોય ને એ આપણે આ બધી જળે જાય ઓલો હાવ ઘણી ખાવાનું ન બદલતા હોય હું લુગડા બદલા જોવા ખરી માર્કેટ કેવડી હોય બ્લોગરની માર્કેટ સારી હોય બીજું ઠીક બધું જો લુગડા હારા ઘણી પહેરવા જડે એ હું કઈ ન હોય પણ પ્રમોશન કરવા આવીએ ને લુગડા તો પહેરવા જ પડે જો પેલા હે ને મેં ઓલી ચોલી પહેરી હતી પછી પાછી આ ચોલી પહેરી ને આપણી સણિયાસોરી એમ જો આ પૂગી હતી લગભગની આ જ પૂગી હતી આવ્યું બધી આ જડે જાય પછી જો આ સણિયાસોરી છે ને બહુ મસ્તીની છે એવી રૂપારી છે ને હાદી ને ગુલાબી જો આમાં તો રૂપારી બાઈવારીને છે જોતા ખરી નહીં નવીન સણિયાસોરી જમી આ પહેરી હતી ને એટલી વારમાં આ પહેરેલી હતી પછી આ સાઈડે સણિયાસોરી ઘણી બધી હોય પછી આપણે જોતી હોય એવું આપણા બજેટમાં જોતી હોય તો આપણા બજેટમાં જડે જાય વધારે જોતી હોય તો વધારે જડે જાય પછી તો આપણે એલું કામ હીરામાં કંઈક એવું હે ને હીરામાં ઘર નાખીએ એવું મીઠું થાય એવું કંઈક છે મને ખબર નથી પાકી કેવાય ને 500 વાર બોલી પણ યાદ નથી રહેતી કેવાય કામ હોય ને આ સણિયાસોરી હું કારુકને વિચાર કરું આમાં સૂઝે ભેગા આવે જો બૂટે ભેગા આવે આમાં પછી આપણે આવી બધી સણિયાસોરી અલગ છે અને જો આ બ્રાઇડલ છે ને બહુ મસ્તીની એક આ અને એક આ ઓલી ખેરમી છે ને આ પહેરી હતી મરૂન કલર જેવી મને બહુ બધી ગમ્યું બહુ મસ્તીની છે નીચે જઈએ પેન્ટોપ છે ચિલ્ડ્રન વેર છે હાડીઓ છે ડ્રેસું છે આ આપણે આવી જાય આપણે બધું જડે જાય જે માગે છોકરા તો બધે હોય જ ઘેર તો છોકરાઓને આ લુગડા જડે જાય છોકરીઓના ચિલ્ડ્રન વેરમાં છે ઝીણકા છોકરાના ચિલ્ડ્રન વેરમાં છે જે જોતો હોય ને એ બધું જડે જાય તો હાલો હું ચેન્જ કરી નાખું હવે મારે થોડી ઘણી ખરીદી કરવી છે ને હું જો ટોપ જોવા કેવા મસ્તીના છે અડધા ટોપ તમે જોવાય લીધો વાહ જો આ હે ને આવા બધા એમ ફેન્સી જડી જાય ટૂંકમાં પણ એટલી હું તો શોર્ટ ને જ પહેરતી બહુ એટલી નકર શોર્ટમાં એટલી વેરાયટી છે જુઓ ટોપમાં મારા ઘરવાળો મને કે આ હારો હોય ને છે કે ને હારો નહીં સરસ હારા ઘેર છે આઈ મસ્તી હું કામ લા એ મને ખબર નથી પડતી આ બહુ ગમ્યું મને આ તો ઓલી ઘરે મેં પહેર્યું નતું જાણે હા નહીં આ બીજું છે ઠીક સ્ટોકમાં જ સ્ટોકમાં જ ઓલું થોડુંક આવું નતું કલર આવો હતો પણ થોડુંક અલગ હતું જો ટોપ જોતા જા બધા વાહ અલગ ઘણા બધા આપણે ટોપ જડે જાય બ્લેક એ બહુ મસ્ત છે જો આ સફેદ આનો કલર છે કે નહીં કે ના અલગ સેમ જ છે ને કલર છે ને એકબીજાનો બહુ મસ્તીના છે તો જો આપણે આ હે ને બધી વસ્તુ જડે હોય જો ચિલ્ડ્રન વેરમાં જડે આપણી જન્મેલું બાળકો હોય ને ત્યાંથી સેટ 15 વર્ષ સુધીના છોકરો હોય કે છોકરી હોય એને આપણી જડે જવાના છે પછી આપણી છોકરીઓ માટે ટોપ ને પેન્ટ ને એટલે કે વેસ્ટર્ન એ પણ જડે જાય સણિયાસોરી જડે જાય પછી ડ્રેસ કુર્તી જડે જાય ને વાત આવે હાડીઓ જો ઘટસોરું કેવું મસ્તીનું હોય આ તો આપણે વિવાહ થાય ને ત્યારે એવું સણિયાસોરી ની આ ફેશન નીકળી ન કરતા હે ને વધારે પૂરતા ઘટસોરા જ હોય અને ઘટસોરા બધા લેવાય પડે તો આપણે અજમેરા ટ્રેન છે ને ત્યાં આપણે ઘટસોરામાં ઘણી બધી વેરાયટી જડે જાય આપણે જેવા જોતા એવા મરૂન છે લીલું છે રાતું છે ઘણું હોય અલગ ડિઝાઇનનું આવે પછી હાડીમાં આ ઓલી કઈ હાડી કહેવાય
પાર્ટી વેર સાડી કહેવાય. થોડું છોકરીઓને બોલવું જોઈએ તો ખબર પડી જાય જો પાર્ટી વેર સાડી કહેવાય. આમાં એક તો અમારું ભેગું ન થાય એટલી સાડી છે ને, સાડીઓ હે મસ્તી ને જો આથી આખું હે ને ડાયમંડ વર્ક હે, એટલે કોઈને સાદી ગમતી હોય તો સાદી, કોઈની હેવી ગમતી હોય તો એવી, જેવી જોતી હોય ને એવી જડે જાય. બાંધણીમાં પણ વેરાયટી છે. બાંધણીમાં પણ ઘણી બધી વેરાયટી છે જો. બાંધણી તો આપણે આ તો એલું કેવું કે આ માણસ જૂનું થાય પણ બાંધણી જૂની ન થાય. બાંધણી તો કે બાંધણીની ડિઝાઇન કોઈ દી જૂની જ નથી થતી. આપણે કલર લઈએ કે ડિઝાઇન લઈએ, બાંધણી તો હંમેશા ટ્રેન્ડિંગમાં હોય જ. આ સાડી છે બાંધણીમાં? વાહ, મને પેલા એવું લાગ્યું ઘટસો આજુ, પણ લાગે અસલ નથી લાગતી. આ મસ્તીની સાડી છે જો, આથી આખું હે ને આ વર્ક આવે. આખે આખું હે ને જો બધી વર્ક આવે. પાછો ભાવે વ્યાજબી હોય ને બ્લાઉઝ એ ઓલું આવતું હોય ને બાંધણીનું દાણા દાણા વાળું. પછી આ વર્કવાળી સાડી આવશે. હા આપડી જો આ વર્ક વાળી સાડી આવી છે. સાડી મેં પણ આપડી બોક્સ પેકિંગ ને બહુ મસ્તી ના આવે. પેકિંગ જો કેવું મસ્તી ના બધામાં અજમેરા ટ્રેન્ડ આવે લખેલું. પછી આપડી જો આ સાડીઓ તો બરોબર, આ સાડીઓ તો આપડી કારક પહેરવાની હોય, લગ્ન પ્રસંગ હોય તો અમારા દાયરામાં રેગ્યુલર સાડી વધારે પહેરવાનું હતું. એવું કંઈક દેખાડો ને હમણે. આ બધા એ રીતમાં આવશે. જો આમાં અલગ અલગ કલરો અલગ જોડે અલગ જાય કલર, તા. અલગ અલગ ડિઝાઇન. આખો સ્ટોક છે અલગ અલગ. આપડી જેવી જોતી હોય ને એવી આ દેખાડવી જરૂર છે કે વધારે પૂરતો આ ચાલે જો. અને અહીં પાસેથી જોઈએ ને જરાક તો અસર લાગે ને પાછું કાપડમાં તો આમાં તમારે કેવું જ ન પડે ને. કલર એ ઝાઝા બધા છે આપણા પાસે. આ લીલા ને તો વધારે હાલે, ગુલાબી છોકરીને ફેવરિટ કલર હોય ગુલાબી. તો મા બાપ ની લઈને આવજો. મારા ભાઈ હોય ને ઈ હે ને તો ભાઈ બધા લઈને આવજો ખરીદી કરાવવા. નહીં તો વિવાળો હમણાં એવો ઉપર છે. પછી વાત કરીએ તો હમણાં વાયડું એવી હોરી ઉપર આપણા દાયરામાં વાયડું હોય જ. તો લુગડાની ખરીદી કરવી હોય તો અજમેરા ટ્રેન્ડમાં આપણી નાના છોકરાઓના લુગડા જડે જાય, અને મોટાઓને આપણી બાઈઓના લેવા હોય તો સાડીઓ ડ્રેસો બધું જડે જાય એક જ જગ્યાએથી. આપણી પેરમાં ડિઝાઇન છે ને ઇન્ડો વેસ્ટર્ન હે, ઇન્ડો વેસ્ટર્ન છે. પછી બિગ સાઈઝમાં કુર્તી હશે, ડ્રેસ હશે. પેન્ટ ઓઢણી બધું. હા, દુપટ્ટા વાળી પેર છે. દુપટ્ટા વાળી પેર આખી આખી. આપણા દાયરામાં વધારે પૂરતો દુપટ્ટો જતો હોય એમ કે અડી લોય તો દુપટ્ટો હોય તો સારું લાગે. દુપટ્ટા વાળી પેર આવશે. પછી 3, 4, 5, આ 6. પેર એક ખોલીને બતાવજો તો. બહુ મસ્ત છે. એટલે આવી ડિઝાઇન જોઈને જો કોડા વાળી ડિઝાઇન. કોડા જો કેવા મસ્તી છે. અવાજ એ મસ્તી ન આવે હાલે જતા હોય ને ક્યાંક તોય પણ. પછી આપડી આ સાઈઝ તો બધી નોર્મલ. પછી આપડે બિગ સાઈઝમાં હે ને બિગ સાઈઝમાં તમને વેરાયટી મળશે. 3, 4, 5 અને 6 XL સુધીમાં તમને મળશે. પેરમાં છે, 2 પીસમાં છે, 3 પીસમાં છે. આ ટુ પીસ આ છે. 2 પીસ છે. હા, પછી પેર હે. આ પેર આવશે. એ આખી પેર આવે ને એમાંય બિગ સાઈઝ આવે. હા, એમાંય 3 XL થી લઈ અને 6 XL સુધી આવશે. વાહ. પછી આપણે ક્રોપ ટોપ ને એવું બધું છે. હા, ક્રોપ ટોપ હશે. પછી આવી રીતે ઇન્ડો વેસ્ટર્નમાં આવશે. આ શ્રગ વાળું છે જો. બ્લાઉઝ છે. આ બ્લાઉઝ છે. એનો શ્રગ આવશે. કોટી છે એનું. કોટી વાળું આવે ટૂંકમાં. કોટી વાળું છે. અને આ એનો નીચેની સ્કર્ટ છે. ઇન્ડો વેસ્ટર્ન છે. ઇન્ડો વેસ્ટર્ન હે. સ્કર્ટ વાળામાં જશે. જેવી રીતે છોકરીઓને પહેરવા માટે ધોતી વાળું છે, જે અત્યારે ટ્રેન્ડિંગમાં સૌથી વધારે ચાલે છે એ ટાઈપનું. આ ધોતી વાળું છે. આ એની કોટી આવશે. કારણ કે અત્યારે મેરેજ સિઝનમાં છોકરીઓ આવી રીતે પહેરવાનું વધારે પસંદ કરે છે. એને ગમે ખરી આવું પહેરવાનું એમ. અને થોડુંક વેસ્ટર્ન ટાઈપ જોતું હોય તો વેસ્ટર્ન ટાઈપ આવશે. સ્લીવ્સ ને બધું જો આવી રીતે વર્કમાં આવશે, હેન્ડ વર્કમાં. હા, જો આ વર્ક હોય ને એટલે ભી આવશે એમાં. અને નીચે સ્કર્ટ આવશે આવી રીતે. વાહ વાહ, મસ્ત લાગે હો. પણ આ બહુ મસ્ત લાગે. વેસ્ટર્ન ટાઈપ કોઈને જોતું હોય તો આવી રીતે પહેરી શકે. આપડી લગ્ન થઈ જાય એટલે ટૂંકમાં હગાઈ થઈ જાય ને પછી 2-3 વર્ષની વાત રહેતી તો આપણે કામ ભેગું કરે ડ્રેસ. તો જો ડ્રેસના કાપડ, ડ્રેસના મટીરિયલ કીએ તો મટીરિયલ, કાપડ કીએ તો કાપડ. આપણે જેવા હે ને કાપડ જોતા હોય ને એવા જડાઈ જાય. જો આ હે ને આવી રીતે આપણે કંઈ હેવીમાં જોતું હોય તો પણ જડી જાય. અને પછી સિમ્પલમાં કંઈ પણ જોતું હોય તો એ પણ જડી જાય. પછી આ તો લગભગ કુર્તી પહેરે જ છે. જો કુર્તી જ છે. બહુ મસ્તી ના આવે અલગ અલગ કુર્તીઓ. આપણે આ જોઈએ ને તો એમ થાય કે ના લઈને જઈએ. એટલે આવીએ ને તો આપણે ખબર પડે. તો વાત કરીએ આપણે સાડીની. જો સાડીમાં ડિઝાઇન જોતા જાવ.
કેવી મસ્તી છે. એક હાડી જોઈએ ને ત્યારે તો એક હાડી ભૂલે જાય એવી હાડીઓ છે. મને તો એવી ગમે ને વાત તું સમજો. મેં એકતા પહેરે લીધી રૂપારી પોપટી ને ગુલાબી જો કોન્ટ્રાક્ટ મેચિંગ થયું જો જેવી જોતી હોય ને એવી હાડીઓ આપણે આ ચડે જાય.